આપણે અહીંથી નીચે ઉતરતા હું નાનો હતો ને ત્યારે આ શીંડું મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું, કારણ કે સાંજ પડે અને મારા આતા જ્યારે ગામમાંથી દુકાનેથી આવે એટલે મારી માટે કંઈકનું કંઈક નવું લાવતા, એટલે આ શીંડા હું ખૂબ વાળતો હતો. બરાબર. આ જે છે એ હવે તો મતલબ બહુ મોટી ઉંમર થઈ ગઈ છે એટલે થોડુંક ઓછું સાંભળે છે. મતલબ આ કેટલા વર્ષ થયા તમારા? અંદાજે આમ? અને અહીંયા તો દાંતણ કરવાનું છે, બ્રશ તો કંઈ આપણે અહીંયા ન હોય, પણ આજે આની દેશી મજા લઈ લેવા જેવું. અહીંયા લાઈટ છે તો અમારા મોટા ભાભી છે. અને મિત્રો ગામડે જ્યારે આવવું હોય ને ત્યારે ટાઈમ કાઢીને જ આવવાનું. તો જય ગુરુદેવ મિત્રો, અલ્પેશ ગુજરિયાના તમને બધાને રામ રામ. તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આજનો કંઈક વિડીયો ઘરેથી શરૂ થાય છે, કારણ કે આજે અમે જઈએ છીએ ગામડે. ઓકે, અહીં જુઓ તમે, સોહમભાઈ બેઠા છે નીચે, કૃપા દીદી આ બાજુ છે. તો હવે અમે લોકો નીકળીએ. ઓકે, વિડીયો નથી લેવાતા, મમ્મી છે. તો હવે ધીમે ધીમે નીકળીએ. જો અહીંયા બેગ તૈયાર થઈ ગયા છે. તો ઘરેથી ડાયરેક્ટ નીકળી ગયા હતા અને આ છે મારી ગાડી. આ જો કૃપા દીદી છે અહીંયા. અને હવે અમે આવ્યા છીએ અમે બેનના ઘરે. અને અહીંયા છે જો સોહમ અને કૃપા, અમારા બેનનું ઘર છે અહીંયા. આપો મામાને, આપો બેટા મામાને, લાવો. ઓહો, જો દેવા આવ્યો, જોઈએ આમ જો સોહમ. વિમાન દઈ દે ભાઈને, એમ કે હાલે ભાઈ તારું વિમાન. ઓલી ગાડી આપી દે ભાઈને. હાલો તમે રમવા મળ્યા સોહમભાઈ, અમારા આરવ ભાણુભાઈ છે અને કૃપા છે. સરસ હો ભાઈ, તને તો ડિસ્કો આવડી ગયો. મજામાં છો ને? મજામાં. જો આ ભાણુભાઈને કવરાવે છે, જો અહીંયા તમે. આરવ ના એમ કહો. તો મિત્રો તમે જો સોહમભાઈના મામાનું ઘર આપણે આવે છે. આ રસ્તો જો એમનો સરસ મજાનો જાય છે મામાના ઘરે, બરોબર. પરંતુ અહીંયા કૃપાબેન છે ને નખરા કરવા મળ્યા, પાછળ ખોટું હોવા મળ્યા. એને મામાના ઘર આવી ગયું તો એને એમ કે મામાને એમ થાય ને કે ભાણિયા હોઈ ગયા મારા. જો આ સોહમ જો, કેમ કે આ એક ફોરેસ્ટ એરિયો છે મિત્રો, એટલે આમાં રોજડા ને એવું બધું બહુ હોય, એટલે મેં કીધું ધીમી ગાડી આખું છોકરા છે એ એન્જોય કરે આમાં અને મજા કરે. ઠંડી હવા આવવા મળી ત્યારે 3 વાગ્યા છે, પણ તોય તે સોહમ મજા આવે બેટા તને? એ સોહમ મજા આવે છે? કૃપા તને મને મજા આવે? તો વાંધો નહીં, હાલો. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર ને જરૂર મને કોમેન્ટમાં કહેજો, તો આપણે આવા ફેમિલી બ્લોગ બનાવશું. બાકી મિત્રો હવે એમના મામાના ઘરે જઈએ, બાળકોને ઉતારીએ, નથી બીજી બાઇક લઈએ અને ક્યાંક જઈએ. વિડીયો બનાવી રહેજો, ખૂબ મજા આવશે. અને આખો ફોરેસ્ટ એરિયો છે જો મિત્રો, ખૂબ મજા આવે એવો એરિયો છે. એલો બંધ છે એટલે ખોલ્યો આપણે હવે. તો સોહમ અંદર રાડ્યું નાખો મળ્યો બેડો કે પપ્પા એને એમ કે ક્યાંક ઉતરીને જાય પપ્પા. ઓકે, મારા પપ્પા ઘરે ગાંડો હાવ. સોમભાઈ મામાના ઘરે પોગી ગયા છે. હાલો ધીમે ધીમે ઉતરી જાઓ. હા ઊંઘમાં તો હાલો બેટા ઉતરી જાઓ. હું હમણાં હાલો એ ભલે હાલો, હું લઈ લઉં બધું. તો મિત્રો અત્યારે સોહમના મામાના ઘરે આપણે પોગી ગયા છીએ. અને તમે જુઓ સોહમભાઈ કૃપાબેન જે બંને છે એ તો પેલા હિસકામાં જ બેસી ગયા. અને અહીંયા જુઓ અમારે વંશિકાબેન, વંશિકા હિલાલી જો. અને આ છે અમારા શાળા સાહેબ. મિત્રો હવે આજની નાઇટ આપણે અહીંયા રોકાવાના છીએ. હવે અહીંથી આપણે બાઇક લેવાના છીએ, કારણ કે ત્યાં ગાડી હાલે એમ છે નહીં. કે અત્યારે આપણે સોમભાઈના મામાના ઘરેથી નીકળી ગયા છીએ. અને તમે આ જો પાછળ કેટલો આવો રસ્તો છે મિત્રો, કાંઈક આ ફોરેસ્ટ એરિયો હું કહું, કેમ કે આમાં તમને ક્યારેક રોજડા, પછી આમાં બધા કહેવાય ને ગાયું ઘેટા બકરા બધું સરતું હોય ઘણીવાર, ભેંસું ને એવું બધું. પણ તમે જુઓ કે આ રીતનો છે. હવે આમાં મિત્રો કેમ્પિંગ કર્યું હોય તો તમે વિચાર કરો કેવો ખતરનાક વ્યૂ રાતનો આવે એનો. અને હું જાઉં છું મારા મામાના ઘરે. તમે જોજો મારા મામાનું ઘર અને મારા બચપનની યાદ હું તમને બતાવું કે જો હું ક્યાં રહેતો હતો પહેલાં. એક મહિનો રોકાવા આવતો હતો મારા મામાના ઘરે. મારા મામાના ઘરે જવાનો રસ્તો તમે જુઓ કેટલો ટફ છે. મતલબ ચોમાસામાં તો તમે અહીં હાલી જ નહીં શકો. તમે આમ જુઓ બસ આવો રસ્તો છે. મતલબ કે મામાને બધા તો ગામમાં રહેશે, પરંતુ મારા આઈ જે છે એ અત્યારે અહીંયા રહેશે. એટલે મારે આઈ પાસે જવાનું ખાસ મને મળવા માટે. આવો રસ્તો છે જુઓ મિત્રો, દોરીને જાઉં છું. મતલબ કહેવાય ને ગાડી બંધ કરીને ગાડીને દોરીને જાઉં છું. મતલબ તમે જુઓ આમાં ક્યાં ગાડી હાલે હે મિત્રો. આવું છે આજે મામાને ઘરે આવું છે ને, બહુ ટફ છે પણ ખૂબ મજા આવે. તો
તો નાનો જ્યારે હતો ને મિત્રો ત્યારે હું આમાં રમતો, આ નળની અંદર, બરાબર છે. અને આ મારા આતાનું ઘર હતું, આ પૂરેપૂરું આખું હળંગ હતું. એ હું તમને બતાવું. અત્યારે તો આમ નવું છે. તો હું અત્યારે પહોંચી ગયો અને સૌથી પહેલાં તો આપણે અહીંથી નીચે ઉતરતા, હું નાનો હતો ને ત્યારે આ શીંડું મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. કારણ કે સાંજ પડે અને મારા આતા જ્યારે ગામમાંથી દુકાનેથી આવે એટલે મારી માટે કંઈકનું કંઈક નવું લાવતા. એટલે આ શીંડાઈ હું ખૂબ વાળતો હતો, બરાબર. અને સૌથી પહેલાં જે ઘર હતું મારા આતાનું એ આ છે. તો તમે જો અત્યારે તો ખૂબ જર્જરિત થઈ ગયું છે આ ઘર, પણ ફર્સ્ટ ઘર આ હતું. તો આ કંઈક એ ઓસરી હતી મિત્રો. અને આની જે એ શું વાત કરું મિત્રો, આ કંઈક વસ્તુ જ અલગ હતી એ ટાઈપ. આજાને ઘણો ટાઈમ થઈ ગયો છે, મોસ્ટ 10-12 વર્ષ જેવું થઈ ગયું છે કદાચ ને. અહીંયાથી મતલબ નહીં રહેતા હોય કે આ કંઈક આ રીતે થયું છે. મારા મામાએ પાછું રિનોવેશન કરેલું છે. બાકી જે મારા આતાનું જે ઘર બનાવેલું હતું ને એ બેલાનું બનાવેલું હતું, દેશી ટાઈપ. તો એ ટાઈમે છે ને અમારા આઈનો જે ચૂલો હતો ને મિત્રો, એ ચૂલો સામે હતો, બરાબર છે. અને અહીંયા પાણી પીવાનું હતું એ ટાઈમે, મને ખાસ યાદ છે. અને અમે લોકો અહીંયા મતલબ એ ટાઈમે જમવા બેસતા અને અહીંયા અમે રમતા બધા. મારા આતાનું કંઈક જૂનું હજી તમે જોઈ શકો, અહીં પેટી છે. આ બધું એ ટાઈમનું છે જ્યારે અમે અહીંયા નાના હતા ને અહીંયા અમે આવતા ને રમતા. આમાં આ દિવાલ એક અહીંયા હતી, એ દિવાલ નીકળી ગઈ. અહીંયા પણ એક પિલ્લર હતો મિત્રો. તો તમે જો એ ટાઈમે અહીંયા મતલબ મહિનો દી હું રોકાતો અને ખૂબ મજા આવતી મિત્રો. અને સવારનો જે ચૂલો હતો એ સામે હતો મિત્રો. અને સાંજનો ચૂલો મને ખાસ યાદ છે અહીંયા હતો. અને અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે અહીંયા બેસી જતા બધા છોકરા. કારણ કે હું, મારા મામાના દીકરા, મારા મામાની દીકરીઓ બધા અમે અહીંયા બેસીને રમતા. અને આ જે જગ્યા છે ને મિત્રો, અહીંયા મારા આતા જે છે ને એ સૂતા એ ટાઈમે. અને અહીંયા એ ઘર હતું. અને હાલમાં સામે શિફ્ટ થઈ ગયું છે. અહીંયા મારા મામાનો દીકરો હાલમાં છે. અત્યારે તો આતા તો છે નહીં, મારા આઈ છે. અને મારા જે મોટા મામા છે એ હાલમાં આ ફાર્મિંગનું કામ કરે છે બધું, બરાબર. તો તમને બતાવો કંઈક. તો જો મિત્રો, આ મારા મામાનો મોટો દીકરો છે, ચિંતનભાઈ. ચિંતનભાઈ કેમ છે? મજામાં? હાય, મજામાં. તો શું તો આપણી આ વાડીની કેવી યાદ છે તને? બસ આ દાદા વખતની વાડી હતી અને દાદા અહીંયા રહેતા. ને અત્યારે તો હાલ છે નહીં. તો મતલબ મારી જે લાઈફની જે અમુક કહેવાય ને ખાસ મુમેન્ટ એ અહીંયા મારી થયેલી છે. અને મિત્રો, મારા આઈ છે અહીંયા, તમે જો આ મારા આઈ છે. કેમ છો? આ મજામાં? જો તો મારા આઈ જે છે એ હવે તો મતલબ બહુ મોટી ઉંમર થઈ ગઈ છે એટલે થોડુંક ઓછું સાંભળે છે. મતલબ આઈ કેટલા વર્ષ થયા તમારા? કોને ખબર બેટા, અંદાજે આમ? દાદા ના આતાના વર્ષ છે એ કરતા તો ઘણી નહીં. એમ ને? કાંઈ એ ન હોય બધા કાંઈ. મતલબ આમ આમ 75 આજુબાજુ તો પાક્કું. 75 હે ને? 70 ને 5 તો મારા અંદાજ થયા હોય છે ને? હા, એટલા થયા છે. તો તમે જુઓ કે આ છે અહીંયા મારા આતા તો હવે નથી, એ તો સ્વર્ગવાસ થયા છે. હમણાં 1 વર્ષ જ થયું છે. આતાને 1 વર્ષ થયું, 1 વર્ષ નહીં થયું. કેમ લાગ્યું? 1 વર્ષ ઉપર થઈ ગયું ને? 1 વર્ષ ઉપર થઈ ગયું છે. તો વરસને 1.5 મહિનો થઈ ગયો છે. દિવાળી આવી ત્યાં 20 દી ગયા. ઠીક. નોરતામ પાછા જતા એટલે 1 વર્ષની માથે 1.5 મહિના જેવું થયું છે. તો હવે મિત્રો હાલો, હવે હું નીકળું છું. અને હવે હું તમને દેખાડું છું મારા ગામ, મારું ગામ જે મારું ઘર છે એ બાજુમાં જ છે. અહીંથી 5-6 કિલોમીટર જેવું રહેશે. એ પહેલાં એક દાદાની વાડી છે, એ વાડીએ જાય છે અને પછી મારા ગામ. તો મિત્રો હાલ તો રાત થઈ ગઈ છે મારે, કારણ કે મારા મામાના ઘરે તમને અપડેટ આપ્યું હતું, એના પછી મેં કોઈ અપડેટ આપ્યું નહોતું. એનું કારણ છે કે મોટા દાદાની વાડીએ ગયો તો અહીંયા થોડું ઘણું લેટ થઈ ગયું. પછી જ્યાં મારું જે બીજું ફેમિલી જે છે, મારું કુટુંબ, મતલબ કહેવાય ને કે પ્લોટ એરિયા, ત્યાં મારું ઘર છે, ત્યાં અત્યારે આવ્યો છું. અને ત્યાં બધા જ ભાઈઓને 5-5 મિનિટ મળી ફટાફટ હું નીકળી જઈશ, કારણ કે ખૂબ લેટ થયું છે. એમાં ખાસ તમે આ જુઓ, મારા મોટા ભાઈના દીકરા છે. હા શેઠ, હાલો હમણાં આવું. મોટા ભાઈનો દીકરો છે, ઋતુ નામ છે ને? હા, ઋતુભાઈ. તો ઋત્વિકભાઈ છે ને, એમને એક તાવ આવ્યો હતો, એમાંથી પેરાલિસિસ થઈ ગયો. ને અત્યારે એમનું શરીર છે ને, મતલબ કહેવાય ને કે 60% થોડુંક વર્કઆઉટ છે, બાકી પગ એમના બંને ચાલતા નથી. ખૂબ એમનો અમે દવા બવા કરાવી છે ભાઈએ. હા, બાકી મગજનો ખૂબ તેજ માણસ છે. કેમ કે મારા ટેકનિકલ વિડીયોમાં કાંઈ પણ નાના મોટા ફોલ્ટ હોય ને તો એ એમને બતાવતો હોય છે. તો અમારા જો આ રીતે મારા બધા ભાઈઓના ઘર છે અહીંયા લાઈનમાં. તમે જો પાછળ છે એમનાથી નાના ભાઈ છે. પછી મારું ઘર મિત્રો ઓલી બાજુ છે, પણ નાઇટ થઈ ગઈ છે અત્યારે ને, તો અત્યારે હું કદાચ ત્યાં જઈશ તો તમને કાંઈ દેખાશે નહીં, બરાબર? ત્યાં લાઇટ છે. તો અમારા મોટા ભાભી છે. અને મિત્રો
ગામડે જ્યારે આવવું હોય ને ત્યારે ટાઈમ કાઢીને જ આવવાનું, તો જ. કેમ કે આજે મને ખબર છે કે હું ભાવનગરથી 3 વાગે પહોંચ્યો અને બધા મારા પરિવારને મળું છું અને રાત થઈ ગઈ છે. આ રાત થઈ ગઈ છે, આમ વિઝિટ આગળ બાકી છે અને બધા ભાઈઓને હું પ્રેમથી તો મળી નથી શકતો. કોકને એમ થાય કે આ 2 મિનિટમાં હારો વયો જાય. નાઇટ થઈ ગઈ છે ને એટલે તમને કેમેરામાં રિઝલ્ટ બરોબર નહીં આવે, પરંતુ આ કાંઈક મારી વાડી છે. જુઓ તમે બધી અત્યારે જમીન જે હતી ને એમાં મકાન થઈ ગયા છે મિત્રો, બરોબર છે. કેમ કે ભાઈઓ અમે બધા વધી ગયા એટલે ધીમે ધીમે બધા મકાન બનાવવા માંડ્યા. બાકી આ અમારી આખી ખુલ્લી વાડી હતી મિત્રો, આ બધી. ઓકે, નાઇટના ઘણો ટાઈમ થઈ ગયો છે, છતાં પણ હું નાના એક ભાઈ છે મારા, એમને ઘર બનાવ્યું છે અહીંયા, તો હું જોવા જાઉં છું મિત્રો. ક્યારેક પર્સનલી આપણે બ્લોગ બનાવશું. મારી ફેમિલી તો ખૂબ મોટી છે, તો એમનો બ્લોગ હું તમને આપીશ. પરંતુ હાલમાં આપણે જો આ ભાઈએ મકાન હમણાં બનાવ્યું છે. ઓકે મિત્રો, અત્યારે રાત 7 વાગી ગયા છે અને આજમાં કાંઈ મારું જે ઘર છે ગામડાનું એ હું પછી ન બતાવવા ગયો, કારણ કે બહુ લેટ થઈ ગયું હતું. અંધારામાં મેં કંઈ દેખાતું હતું નહીં, બરાબર. તો અહીંયા જો તમે સોહમભાઈ તરત આવી ગયા મારી પાસે કડમાં, કારણ કે ક્યારનો મારી વાટે છે કોને ખબર, પણ બહુ લેટ થઈ ગયું મિત્રો. અને અમારે શાળા સાહેબની ગાડી હતી એટલે આ ગાડી મારી માટે નવી હતી, એટલે આમ કહેવાય ને કે આમ સ્લીપિંગ થતી હતી આખી ગાડી. એટલે મેં કીધું હવે વધારે અંધારું થાય પહેલાં મેં કીધું ઘર ભેગા થઈ જાય, બરાબર. તો તમે જુઓ કે અહીંનો માહોલ જુઓ. અમારે અહીંયા છોકરા બધા રમે છે, જો કૃપા, સોહમ, બરાબર છે. આ જો અમારા શાળા સાહેબની ગાડી છે, હમણાં લીધી એમને, અને આપણી ગાડી અહીંયા પાર્કમાં લાગી ગઈ છે, રેડી. તો હવે મિત્રો ઘડીક છોકરા વરે રમીએ. જો અમારે બે જો આવી જો કૃપાનું નામ છે વંશિકાબેન આવ્યા. સોહમભાઈ વંશિકાબેન, હાલો બસ મૂકી દો, બસ હાલો. વંશિકાબેન ને સોહમ ને બધા રમત એમાં થોડું બેહાતા હશે, એ બોલ્યો. તો હાલો મિત્રો, હુતા પહેલાં એક અપડેટ મળશે અને હવે સોહમ ને બાબલા કરી દઈએ ભાઈ. જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો રાત્રે ભાવનગરની અંદર તો હું 10-11 વાગે સૂઈ જતો કદાચ ને, પણ કાલે અહીંયા છે ને તમે આમ જોવો ને તો 9:15 આજુબાજુ તો હું સૂઈ ગયો હતો. અને તમે જુઓ અત્યારે સવારે અંદાજે 7 વાગી ગયા છે અને હું હજી હમણાં ઊભો થયો છું, કારણ કે અહીંયા આજે બહુ લેટ સુધી સૂઈ રહ્યો હું. પહેલો સૂઈ ગયો અને મોડો ઊભો થયો. ત્યાં ભાવનગર તો 5-5:30 તો દુકાન ખુલ્લી જાય આપણી. તમે જુઓ કાંઈક આ રીતનો સવારનો નજારો હોય ભાઈ અહીંયા, જોરદાર. જુઓ તમે, ખતરનાક હે ને. જો આપણી ગાડી પડી છે સામે, છોકરા સૂતા છે, હમણાં છોકરા જાગે એટલે આપણે નીકળવાનું છે ભાવનગર. કારણ કે કૂતરા ભયા, કાળો કોટ પહેર્યો ને મેં, એટલે કાળો કોટ અને પ્રોબ્લેમ. જો આ કાળિયો કૂતરો મારી હારો આવ્યો અહીંયા. અને અહીંયા તો દાંતણ કરવાનું છે, બ્રશ તો કંઈ આપણે અહીંયા ન હોય, પણ આજે આની દેશી મજા લઈ લેવા આજે હું. આમ જો તમે મજા આવી ગઈ આપણને, બરાબર, ખૂબ મજા આવી આજે. વેગેનાર છે, આવડી કંઈક આ ટાઈપની છે. આનું ફિલિંગ જોતો હતો કે અંદર કેવું બેઠક કેમ છે એમ બધું. કૃપા હોઈ ગઈ જો અહીંયા, સોહમભાઈ અહીંયા હું તો વેદાંતસિંહ સામે. એમ કૃપા અને સોહમ જાગી ગયા અને અહીંયા જુઓ તમે હિંચકો ખાવા મળ્યા. તો મિત્રો હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે મારે. 8:30 અમે અહીંથી નીકળી જઈશું. અંદાજે 8:14 જેવું થયું છે. બસ 15 મિનિટમાં રવાના થઈશું અહીંથી અને ફટાફટ આપણે હવે જઈએ આપણા ધંધે પાછા ભાવનગરની અંદર. બીજું તો હું દુકાન આપણી વાટ જોવે. ચાલો નીકળીએ ત્યારે હવે ભાવનગર. હાલો જવું છે ને આપણે બેટા? ઓકે. તો જુઓ તમે, છોકરાઓ બે ટ્રેક્ટરમાં બેસી ગયા ને મામાના ટ્રેક્ટરમાં. હાલો આ બાજુ જુઓ, સોમકૃપા લે બોલો, મારું ટ્રેક્ટર છે એ કે આવું છે ત્યારે જુઓ. તો મિત્રો અમે લોકો નીકળી ગયા છીએ. જો સોહમભાઈ બેઠા છે, પાછળ કૃપાબેન ફેમિલી બેઠી છે, બળદગાડો આગળ જાય છે. સરસ મજાનું સવારનો માહોલ છે, તમે જુઓ. તો સારું હાલો હવે ઘરે જઈને અપડેટ આપીએ તમને, બરાબર. જય ગુરુદેવ.